વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. વેલકમ દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. તો હા દોસ્તો મિત્રો, આજ તમારા માટે ઘણા સમયથી ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન છે કે ભાઈ આ વખતે આપણી પેપર સ્ટાઇલ શું હશે, બ્લુ પ્રિન્ટ શું હોય, કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે, કેટલા માર્ક્સના પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે, એની ડિસ્કશન તમારી સામે કરવી છે. માત્ર ને માત્ર 8 થી 10 મિનિટ તમારી લઈશ. ધ્યાન આપણે આપશું ને સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલાં એક તમારી થોડીક અંદરથી રહેલી જે કાંઈ માન્યતાઓ છે, વિચારધારાઓ છે, એને તમારી સામે મૂકવી છે. મારે તમને અહીંયા જણાવવું છે બ્લુ પ્રિન્ટ. હવે એક તમને તફાવત અલગ કરીને આપવાનો છે જે તમારી સમજણ માટે છે. એક આપણે પેપર સ્ટાઇલ કહીએ છીએ અને બીજું જે એક આપણે કહીએ છીએ બ્લુ પ્રિન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ અલગ અલગ છે. પેપર સ્ટાઇલ એટલે કયા સેક્શન કેટલા પૂછાશે, કયા સેક્શનની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે અને એની અંદર કેટલા માર્ક્સનું પૂછાશે, એને આપણે પેપર સ્ટાઇલ કહીએ છીએ. બાકી જ્યારે બીજી વાત કરીએ બ્લુ પ્રિન્ટની અંદર, તો બ્લુ પ્રિન્ટની વ્યાખ્યા તમારી સમક્ષ મૂકી દઉં કે જે સેક્શન હોય એની અંદર જે ક્વેશ્ચન પૂછાય, કે સમજી લો 2 માર્કના ક્વેશ્ચન હોય, 3 માર્કના ક્વેશ્ચન હોય, તો સૌથી પહેલાં તો કોઈ પણ ચેપ્ટર હોય એનો ગુણભાર દર્શાવે, એને બ્લુ પ્રિન્ટ કહેવાય. કે ભાઈ ઇકોનોમિક્સની અંદર અથવા બીએની અંદર, એસપીની અંદર, એકાઉન્ટની અંદર પેલું ચેપ્ટર છે ફલાણું છે, તો ફલાણા ચેપ્ટરમાંથી સમજી લો કે 15 માર્ક્સનું પૂછાય. તો એ 15 માર્ક્સ ક્યાંથી પૂછાય? કેટલા પ્રશ્નો 1 માર્કના પૂછાશે, કેટલા 3 માર્ક્સના પૂછાશે, કેટલા 5 માર્કમાં પૂછાશે, એ ગુણભાર આપે. બીજું, હાલો સેક્શન બી છે એની અંદર વિભાગ બ અથવા વિભાગ બી છે એની અંદર 3 માર્કના કે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો એ 2 માર્કના પ્રશ્નો માટે કેટલા પાઠ તમારે વાંચવાના રહેશે? કેમ કે 15 પાઠ હોય તો 15 પાઠમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછાતા નથી. એવું ક્લિયર કરીને ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ તમને બ્લુ પ્રિન્ટ આપે છે, જેને આપણે આ બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખીએ કે ભાઈ આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પૂછાશે, આમાંથી નહીં. 4 માર્કના સવાલ માત્ર એટલા ચેપ્ટરમાંથી આવશે. પણ જ્યારે બ્લુ પ્રિન્ટ આપવાની વાત આવે અને ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આવે તો આપણે બનાવે, હું તમને હાથ જોડી જઈશ, આપણે કોઈ જગ્યાએ આપણે બધું એક માર્કનું આવે. છેલ્લે રાઇટિંગ સેક્શનને બાદ કરતાં જોવા જઈએ તો એક માર્કના બધા સવાલ આવે. અને ક્યાંય એવું આપણને બ્લુ પ્રિન્ટ આપણા ઇંગ્લિશ માટે કોઈ જગ્યાએ કાંઈ ક્લિયરિટી હોતી જ નથી કે કયા ચેપ્ટરમાંથી. કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાંથી ટોટલ 25 માર્કનું પૂછાય. હવે 25 માર્કમાંથી તમને એમ કે ભાઈ શોર્ટ નોટ તો ખાલી માત્ર ને માત્ર તમારે 3 જ ચેપ્ટર કરવાના. યુનિટ નંબર 2 વર્ડ ઇઝની વાળું, યુનિટ નંબર 5 એવું ક્યાંય આવે છે? નથી આવતું. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર માટે માત્ર ને માત્ર તમારે 6 પેરેગ્રાફ પૂછાય છે, તો બસ આ 6 યુનિટ કરવાના. એવું આવે છે? નથી આવતું. ટ્રુ ફોલ્સની અંદર માત્ર આ ચેપ્ટર. ભાઈ આપણે બ્લુ પ્રિન્ટ જેવું કોઈ પણ પ્રકારની ક્લિયરિટી કરી શકતા નથી ને આપણે આવતું નથી. દર વર્ષે પેપરની પેપર સ્ટાઇલમાં અલગ અલગ ફેરફાર કે ચેન્જીસ લાવવાના હોય ને, પણ ઇંગ્લિશમાં લાવવાનું હોય ને તો કોઈ લાવી શકતા નથી. કારણ કે એમાં એટલું બધું કોઈ ચેન્જીસ આવતું નથી. વર્ષોથી જે આવે છે એમાં માઇનોર 2-5 માર્કનો ચેન્જ આવે છે. એટલે પેપર સ્ટાઇલ ગણો કે બ્લુ પ્રિન્ટ ગણો, આપણા માટે સેમ જ છે, બરાબર. પણ ઘણા સમયથી સર પેપર સ્ટાઇલ શું છે, બ્લુ પ્રિન્ટમાં શું આવશે, એ ક્લિયરિટી કરવા માટે અહીંયા તમારી સમક્ષ આ વિડીયો છે એ લઈને આવ્યા છીએ. આપણે 5-7 મિનિટની અંદર ટ્રાય કરી સમજવાનું. કોઈ ક્લિયરિટી હોતી નથી. જે ક્લિયરિટી છે એ તમારી સામે શેર કરું છું. ચાલો, તો આ એક ક્લિયરિટી પહેલી કરી દો કે આ પેપર સ્ટાઇલ જે હું સમજાવું છું કે બ્લુ પ્રિન્ટ તમે જેને ગણો છો, કોમર્સ અને આર્ટ્સની ભાઈ અલગ નથી હોતી. 2 હાથ જોડીને વિનંતી છે. ઘણા કોમેન્ટમાં એવું લખે સર આર્ટ્સની મોકલો નહીં, સર આર્ટ્સની મોકલો નહીં. ભાઈ કોમર્સ અને આર્ટ્સ બંનેની અંદર ઇંગ્લિશની પેપર સ્ટાઇલ ગણો, બ્લુ પ્રિન્ટ ગણો, પેપર ગણો, સેમ ટુ સેમ જ આવે છે. માત્ર ને માત્ર સાયન્સ છે એની પેપર સ્ટાઇલ અલગ આવે. એનું કારણ છે કારણ કે એ લોકોને 50 માર્કના MCQ આવે છે. આપણે કોમર્સ અને આર્ટ્સ ભાઈ છે, કોઈ અલગ નથી. એટલે સેમ ટુ સેમ જ આવશે. ટ્રાય કરી સમજવાની. તો સૌથી પહેલાં આપણે વાત કરી સેક્શન એ. તો ટોટલ સેક્શન એની અંદર 5 ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. 5 ક્વેશ્ચન પૂછાય, 5 સવાલ અલગ અલગ રીતે પૂછાય છે. જેની અંદર પહેલો ક્વેશ્ચન છે જે આપણા માટે છે ટ્રુ ફોલ્સ.
તો હવે તમને એમ કહે સાહેબ બ્લુ પ્રિન્ટ આપો તો કયા કયા યુનિટમાંથી ટ્રુ ફોલ્સ આપે. જો આપું છું યુનિટ નંબર 1 થી લઈને 10 સુધી આ 10માંથી ટ્રુ ફોલ્સ પૂછાશે, કોઈ પણમાંથી પૂછાય એ નક્કી જ હોય. બીજો ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ, કેમાંથી પૂછાય? ફ્લેમિંગોમાંથી. તમારે ફ્લેમિંગો નો આવે 11મા વાળાને, કેમ માણસ છો કા યાર. લેપવિંગમાંથી આવશે અને એ લોકો ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછી લે છે, મજા આવે છે તો. અને એ આપણે આઈએમપી તમને આપવાના છીએ જે તમારે 3 માર્ક્સની અંદર પૂછાય છે. એની પછીના બંને ક્વેશ્ચન છે એ ફંક્શનમાંથી પૂછાય છે. મેં તમને બ્રેકેટમાં ફંક્શન એવું લખી દીધું છે. ફંક્શન ટોટલ આપણું 12 માર્ક્સમાં પૂછાય, એમાંથી 7 માર્ક્સ અહીંયા કવર કરે છે, 3A અને 4A. આ આઈડેન્ટિફિકેશનમાં પૂછે છે જે તમને બ્રેકેટની અંદર એના આન્સર આપેલા છે, નીચે સેન્ટેન્સમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું. અને બીજો જે આ રિસ્પોન્સ છે એની અંદર તમને નીચે 4 ઓપ્શન આપેલા. તો આવું તમને હું કહું કે ભાઈ ક્યાંથી પૂછાય, ક્યાંથી પૂછાય, ગમે ત્યાંથી પૂછાય પહેલું, ગમે એને મજા આવે ત્યાંથી પૂછે, આપણે મજા આવે ત્યાંથી લખવાનું, આપણને કીવર્ડ આવડે એટલે આવડી જાય. ફ્રેમિંગ ધ ક્વેશ્ચન એટલે કે WH ક્વેશ્ચન, એની અંદર તમને ખબર છે 4 ઓપ્શન આપેલા હોય, અંડરલાઇન વર્ડ હોય, અંડરલાઇન વર્ડ જે આપેલો હોય આન્સર મળે એવો ક્વેશ્ચન આપણે પૂછવાનો. હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, આ બધા આવે એમાંથી તમારે બનાવવાનું. તો અહીંયા તમને એવું કહું કે ભાઈ નવનીતમાંથી આવશે, ચોપડીમાંથી આવશે, આમાંથી આવશે, આ રેફરન્સ, ભાઈ નહીં આ કે યુનિટના તો આવે નહીં કે તમને બ્લુ પ્રિન્ટ આપો, બ્લુ પ્રિન્ટ જ ન હોય. આ સેક્શન એની વાત કરી. ટોટલ 4 ને 3 7 ને 3 10 ને 4 14 ને 4 18. અહીંયા આ સેક્શન છે જે મારી જેવો એવરેજ સ્ટુડન્ટ હોય એના માટે બહુ ખૂબ જ જરૂરી છે. આમાં બધું જોઈ જોઈને લખવાનું હોય. ટ્રુ ફોલ્સમાં ટ્રુ કે ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગમાં બાજુમાં જવાબ, આઈડેન્ટિફિકેશનમાં ઉપર જવાબ, રિસ્પોન્સમાં નીચે જવાબ, WH ક્વેશ્ચનમાં નીચે જવાબ. ઇઝીલી આપણે થઈ જાય કામ. સેક્શન બી એની વાત કરી તો પડદો ખુલ્લો, આખો ટેક્સ્ટ બુક ઉપર રિલેટેડ છે. ટેક્સ્ટ બુક બેઝડ આખો ક્વેશ્ચન જેને આપણે કહી શકાય. તો એમાં પેલું પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જે આપણને યુનિટ છે એમાંથી આવશે, 1 થી 10 યુનિટમાંથી આવશે, કંઈ નક્કી ન હોય, જેમાંથી આવે એમાંથી લખવાના. સેકન્ડ, કેટલા માર્ક્સ આવશે આ વખતે? એના 12 માર્ક્સ ગણશો ભાઈ. પછી શોર્ટ નોટ છે, આ વખતે 3 માર્ક્સની અંદર પૂછાશે. કયા ચેપ્ટરમાંથી? કોઈ ક્લિયરિટી હોતી નથી. હા, આપણે આઈએમપી આપેલી છે એમાંથી પૂછાશે. આપણે જે આઈએમપી અને હજી આપણે વારંવાર શોર્ટ નોટ તમારી સામે આઈએમપી આપતા રહેશું અને જણાવતા રહેશું, પણ કોઈ ફિક્સ નથી હોતું. 3 માર્ક એના આવે છે. ફિલ ઇન ધ બ્લેન્ક હોય છે, યુનિટની હોય એ પાક્કું છે, યુનિટની હોય. બેઠો પેરેગ્રાફ યુનિટનો આવે, તમારા નસીબ ઉપર છે, બેઠો પેરેગ્રાફ પણ આપી શકે, 12નો પણ આવે. શું હોય? ઉપર બ્રેકેટ હોય, નીચે આખો પેરેગ્રાફ, અંડરલાઇન વર્ડ હોય. આ અંડરલાઇન વર્ડ તમારે ઉપર બ્રેકેટમાંથી આન્સર લખવાનો હોય. પેરેગ્રાફ યુનિટનો હોય કે ન હોય એની કોઈ મેટર, એ કન્ફર્મ નથી. ઉપરના વર્ડ્સ યુનિટના જ હોય. તો યુનિટની અંદર જે સ્પેલિંગ્સ આવતા હોય, તમારા જે કાંઈ શબ્દ ભંડોળ, વોકાબ્યુલરી આવતી હોય એક વખત વાંચીને જોવી. પછી વાત કરી સેક્શન સીની. તો આ સેક્શન છે એવરેજ સ્ટુડન્ટ માટે યુઝફુલ છે. યુઝફુલ એટલા માટે કારણ કે બધા પ્રશ્નો આપણે આમાં જોઈને લખવાના છે, ક્યાંયથી આપણે ફાઇન્ડ આઉટ કરવાની જરૂર નથી, સીધે સીધા જોઈ લખવાના. એમાં પહેલો છે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર, સેક્શન બીમાં હતો, સેક્શન સીમાં એ યુનિટમાંથી આવે. આ કેમાંથી આવે? જેને આપણે લેપવિંગ સપ્લિમેન્ટરી રીડર તરીકે ઓળખીએ, એમાંથી તમને ક્વેશ્ચન પૂછાય છે. 5 માર્કમાં પૂછાશે. 2 પેરેગ્રાફ પૂછાશે, એક પેરેગ્રાફ એક યુનિટનો છે, બીજો પેરેગ્રાફ બીજા યુનિટનો છે. 21-22 જેવા લેપિંગના યુનિટ છે. એમાંથી પોએમને બાદ કરતા જેટલા ચેપ્ટર પ્રોઝ યુનિટ ભણે ચેપ્ટર, એમાંથી તમને 2 કોઈ પણ પેરેગ્રાફ આવશે, એક 3 માર્કનો, એક 2 માર્કનો. આગળ વધી પછી આવે સમરી રાઇટિંગ, કેમાંથી? અગેઇન લેપવિંગમાંથી જ પૂછાય છે. આખો 15-20 લાઇનનો એક પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફ વાંચીને એ શું કહેવા માગે છે આખો પેરેગ્રાફ એને શોર્ટમાં સમજાવવું, જેને સમરી રાઇટિંગ કહેવાય. આપણે એને સાર લેખન કહીએ. સાર શું કહેવા માગે છે. કેટલા માર્ક્સ આપે? 5 માર્ક આપે. 4 માર્ક તમને લખાણના આપે અને 1 માર્ક તમને એ પેરેગ્રાફને તમારે ટાઇટલ આપવાનું રહેશે. એની પછીનો 5 માર્કનો બીજો પેરેગ્રાફ પૂછાય છે જે ન્યૂઝ ક્લિપિંગ કહેવાય, બહારનો જ હોય. કોઈ પણ ન્યૂઝનો એવો આર્ટિકલ, કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન આપી દીધી હોય, ઘટના બનેલી હોય,
વાંચવાની, નીચેના ક્વેશ્ચન આપે, એના આન્સર ઉપરથી પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાના. અને સ્ટાન્ઝા એટલે કે જે આપણે યુનિટ દરમિયાન ટેક્સ્ટ બુકમાંથી પોએમ ભણીએ છીએ, પોએમના ક્વેશ્ચન આન્સર પૂછાશે. 6 માર્ક્સની અંદર 5 પોએમ છે, એમાંથી કોઈ પણ 2 પોએમની અંદરથી 3 ક્વેશ્ચન એવી રીતે તમને 6 માર્કનું અહીંયા પૂછાશે. તો આ વાત થઈ ગઈ સેક્શન સીની વાત કરી, જે બધું આખું બધું પેપરમાંથી જોઈને લખવાનું થશે. નેક્સ્ટ વાત કરીએ તો સેક્શન ડી. કેમ આમ કરે યાર, કેમ આવું કરે છે, આવું કરવાનું? તો સેક્શન ડી, જેને આપણે સંપૂર્ણ આખો વિભાગ એટલે કયો વિભાગ? ગ્રામર વિભાગ. આખો ગ્રામર આવશે, એની અંદર ટોટલ 5 ક્વેશ્ચન તમને પૂછ્યા છે. કયા કયા 5 ક્વેશ્ચન પૂછ્યા છે? તો પહેલો તમારે ડુ એઝ ડાયરેક્ટેડ આવશે, જેની અંદર 2 માર્કના 2 પેરેગ્રાફ આવશે. એક ટેન્સનો હશે અને બીજો કમ્પલસરી એક્ટિવ પેસિવ વોઇસનો હશે. પહેલા એક્ટિવ પેસિવ વોઇસ, બીજે ટેન્સ, એવું આવી શકે, બરાબર? એટલે 2 માર્કના 2 એટલે ટોટલ તમારા 4 માર્ક્સ અહીંયા કવર થશે. ગમે ત્યાંથી આવે, નો બ્લુ પ્રિન્ટ, નો બ્લુ પ્રિન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ છે, એ પણ તમારે 3 માર્ક્સની અંદર પૂછાશે. આખા ડાયરેક્ટને ઇનડાયરેક્ટમાં તમારે કન્વર્ટ કરવાનું, જે 4 વર્ષથી આપણે ભણીએ છીએ. પછી ફરીથી પાછો ફંક્શનનો એક આપણે 12 માર્ક્સ કીધા હતા ફંક્શનના, 7 માર્ક ત્યાં હતા, 5 માર્ક અહીંયા તમારે આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર, જેની અંદર હાફ સેન્ટેન્સ આપેલું છે, બાકીનો હાફ સેકન્ડ હાફ જે છે તમારે કમ્પ્લીટ કરવાનો હોય, બ્રેકેટમાં કીધું હોય. એ પણ હવે તમારે બનાવવાની જરૂર નથી, પહેલાં સેન્ટેન્સ તમારે બનાવવું પડતું, હવે તમારે એ પણ MCQની અંદર પૂછાશે, એટલે ભયો છે, કોઈ ચિંતાની જરૂર નથી. પછી વાત કરી કન્જક્શનની, જેને તમે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ તરીકે ઓળખો. કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ એટલે કે આખો પેરેગ્રાફ આપ્યો હશે, એની અંદર 4 લાઈન આપી હશે ફૂલ સ્ટોપવાળી, એ બધા ફૂલ સ્ટોપને છૂટા કરી એક જ વાક્ય બનાવવાનું છે. એક એટલે લાંબુ ગમે એટલું હોઈ શકે, એક જ વાક્યની અંદર કમ્બાઇન્ડ એટલે ભેગું કરવાનું. એને કન્જક્શન એટલે કે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ કહેવાય. એન્ડ, બટ, ઓર, બીકોઝ, ધેરફોર, આફ્ટર, ઇફ, અનલેસ, અનટિલ, ધો, ઓલ્ધો, આવા બધા કન્જક્શન વડે. અને એનો છેલ્લો ક્વેશ્ચન સેક્શન ડીની અંદર, જેને એડિટિંગ એટલે કે એરર કહેવાય. આખો પેરેગ્રાફ તમને આપેલો છે, અમુક જગ્યાએ તમને ખાલી જગ્યાઓ આપેલી છે, એ ખાલી જગ્યાની પાછળ તમને 3 ઓપ્શન આપેલા છે. પહેલાં તમારે આન્સર જાતે લખવાનો આવતો. આ વખતે ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાત બોર્ડ તમારા માટે મહેરબાન છે કે અમારા દીકરાઓને કોઈને ખાલી જગ્યામાં જવાબ જાતે લખતા નહીં આવડે, 3 ઓપ્શન આપો, એકાદો સિલેક્ટ કરી નાખશે, ભાઈ જય શ્રી રામ લખી નાખો ત્રીજું. એવી રીતે ઓપ્શનમાં પૂછાશે, એ કોઈ ચિંતાની જરૂર નથી. આ વાત થઈ સેક્શન ડી એટલે કે ગ્રામર. 4 ને 3 7 ને 5 12 ને 3 15 ને 3 18 માર્કનો તમારો આ ક્વેશ્ચન થાય છે. અને છેલ્લે વાત કરીએ સેક્શન ઈ, જેને આપણે આખો રાઇટિંગ સેક્શન તરીકે ઓળખીએ છીએ, જેની અંદર હાઈએસ્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ મળતા પણ હોય છે અને કપાતા પણ હોય છે. મોસ્ટ ઓફ કપાતા છે એવું કહી શકાય. એમાં પહેલો ક્વેશ્ચન તમારે પૂછાય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો. એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો જે ક્વેશ્ચન છે, એ તમારે ટોટલ એક ડેટા આપેલો છે, એ ડેટા અને ઇન્ફોર્મેશનને તમારે તમારી જાતે વર્ણન કરવાનું છે, લખવાનું છે. મોસ્ટ ઓફ તમને આ ડેટા છે એ કાં તો તમને પાય ચાર્ટ અથવા તો આલેખના સ્વરૂપમાં આપેલો હશે, અથવા કોઈ ટેબલ આપેલું હશે, એમાં કંઈક ઇન્ફોર્મેશન આપી હોય, આપણે આપણા શબ્દોમાં એને લખવાની થશે. 5 માર્ક તમને અહીંયા મળશે. પછી તમારે એસે આવે છે, કેસે એસે આવે, 8 માર્કનો તમને પૂછાય છે, એટલે કે નિબંધ. એની સિવાય તમને એના પછીના ક્વેશ્ચનની અંદર સ્પીચ અને એપ્લિકેશન 2 આવે છે. આ બંને છે ઓપ્શનમાં હોય છે, 6 માર્કમાં પૂછાય. સ્પીચ લખો તોય ચાલશે, એપ્લિકેશન લખો તો પણ ચાલે છે. સ્પીચ અને એપ્લિકેશન 2 એકબીજાના ઓપ્શનમાં આવે છે. એપ્લિકેશન પ્રાયોરિટીમાં રાખવાની, કારણ કે એની અંદર ફોર્મેટ આવે, તમને લખવાનું ફાવે. અને છેલ્લો સેક્શન છે ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ, જે તમને 5 માર્કની અંદર પૂછાય. બરાબર, તો હું એક પેન બદલીને માર્ક્સ પહેલાં લખી નાખું પાછા. 5 માર્કમાં આ તમને 8 માર્કમાં પૂછાશે, આ 6 માર્કમાં, અને છેલ્લો તમને 5 માર્કની અંદર પૂછાશે. આવી રીતે આ પેપર સ્ટાઇલ છે. હજી ક્લિયરિટી સાથે કોમર્સ અને આર્ટ્સ બેનું સેમ આવશે. કોઈ જગ્યાએ કોઈ નક્કી હોતું નથી કે ક્યાંથી પૂછાય, ને તમને હું અહીંયા બ્લુ પ્રિન્ટ આપું કે આ જગ્યાએથી પૂછાય, એવું કોઈ ક્લિયરિટી વિદ્યાર્થી મિત્રો આવતી નથી ઇંગ્લિશમાં. આ તમારી પેપર સ્ટાઇલ છે, તમારી સામે મૂકી છે. 2025ની અંદર બોર્ડની એક્ઝામમાં
ઇંગ્લિશનું સેકન્ડ લેંગ્વેજનું જે ક્વેશ્ચન પેપર નીકળવાનું છે એની પેપર સ્ટાઇલ ગણો તો આ છે, એની બ્લુ પ્રિન્ટ ગણો તો પણ આ જ છે. તો બસ આ પ્રમાણે તૈયારી કરી અને આગળ વધી જજો. આ ભાઈ ગુસ્સો કરે છે. હવે આપણી પાસે કાંઈ વધ્યું નથી. ખૂબ ખૂબ આભાર. તો ફરી પાછા નવા કોઈ ઇન્ફોર્મેશન સાથે અથવા તો નવા કોઈ લેક્ચર સાથે, નવા કોઈ ટોપિક સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી દાદાને રજા આપો. ટાટા બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભારત માતા કી જય.